અને આ દશામાના જે વર્તો કરીને ઘરેથી દશા બિહારવાની પ્રથા છે એ કોઈ પણ બેન દીકરીએ દશામાના વર્ત હવે કરવાના નહીં. સાંસદ ગેનીબેન ઠાકોરનું ભાષણ ખૂબ જ ચર્ચાઈ રહ્યું છે. થરાદ ખાતે ઠાકોર સમાજની એક બંધારણ સભા યોજાઈ હતી કે જેમાં ગેનીબેન ઠાકોરે અંધશ્રદ્ધાની વાતચીત કરી, જે ખાસ ચર્ચાનો વિષય બન્યો છે. ગેનીબેન ઠાકોરે કહ્યું કે આખી દુનિયાને દશામાં ન નડે ને આપણને નડે છે. જે દશામાના વ્રત કરે છે એ વ્રત કોઈ પણ દીકરીએ દશામાના વ્રત હવે કરવા નહીં, અને જેને દશામાં નડે એ બધા ભેગા મળીને એ દશામાને મારા ઘરે મેળજો, હું મારી ગાડીમાં એકલી ફરું છું, હું દશામાને સાથે લઈને ફરીશ. સાથે જ એમને ભુવાઓ વિશે ટિપ્પણી કરતાં કહ્યું કે કોઈ ભુવાઓમાં ફસાતા નહીં, તમારું જે કર્મ છે એ ખૂબ જ મહત્ત્વનું રહેલું છે. જો ભુવાઓની બાધાથી કશું જ કામ પણ થતું હોય તો હું અને કેશાજી ચૌહાણ બંને સાથે મળીને બાધા રાખીએ કે આવતા વખતે પણ અમને જીતાડી દેશે. જો અમે જીતી જઈએ તો અમે ભુવાઓને માની લઈશું. ખાસ કરીને રાજનીતિ સાથે જે જોડાયેલા જે નેતાઓ છે એમને જોડેથી આવા મુદ્દા ઉપર કોઈ ચર્ચા કરશે એની ક્યારેય ખાસ કરીને કોઈ એવી અપેક્ષાઓ રહેતી નથી, કેમ કે એમની વોટ બેંકનો સવાલ છે. કોઈ લોકો એમાં અંધશ્રદ્ધાને પણ જેમાં શ્રદ્ધા માનતા હોય, એમનો જે આસ્થાનો વિષય હોય એવા મુદ્દા ઉપર કશું બોલવા જશે તો તરત જ એમની વોટ બેંક ઉપર અસર થશે. અને એ જ કારણથી કોઈપણ રાજકીય પક્ષના કોઈપણ સમાજના નેતાઓ અંધશ્રદ્ધાના મુદ્દા ઉપર ક્યારેય બોલવા તૈયાર નથી થતા. અને એવા સમયમાં ગેનીબેન ઠાકોર, બનાસકાંઠાના સાંસદ, થરાદમાં ઠાકોર સમાજના એક બંધારણની જે સભા યોજાઈ અને એમાં એમણે જે આ વાતચીત કરી છે એને હું ખૂબ સારી રીતે એને બિરદાવી રહ્યો છું કે દરેક નેતાએ આવા મુદ્દા ઉપર વાતચીત કરવી જોઈએ. ગેનીબેને કહ્યું કે દશામાનું વ્રત ઉપર એમણે જે વાતચીત કરી, ખૂબ સરસ વાત કરી. આજે અમુક એવા મેં ડેટા જોયા, ખાસ કરીને એમણે 2-3 દિવસ પહેલાં જ મેં આ વિષય ઉપર થોડીક ચર્ચા કરી હતી રાયકણજી ઠાકોર સાથે. તો એમણે મને જણાવ્યું કે ઠાકોર સમાજમાં કોઈ પણ આગેવાન એક તો બોલવા તૈયાર નથી આવા મુદ્દા ઉપર, અને આવા મુદ્દા ઉપર જો કોઈ બોલવા તૈયાર નહીં થાય તો પછી સમાજનો વિકાસ કઈ રીતે થશે? જે ગરીબ લોકો છે કે જે ભુવાઓમાં માને છે તો એ ભુવાઓને એ અંધશ્રદ્ધામાંથી એમની બહાર કોણ લાવી શકશે? કોઈ આગેવાન તો બોલવા તૈયાર નથી. આ એક મોટો સવાલ હતો. એવા સમયમાં જ ગેનીબેન ઠાકોરનું આ નિવેદન આવ્યું, ખાસ કરીને દશામાના વ્રત ઉપર અને ખાસ કરીને ભુવા ઉપર. એમણે આ બે વાતચીત કરી, પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ વાતચીત કરી છે. જો કે ગેનીબેને ખૂબ લાંબા સમયથી ભુવાઓ વિશે ટિપ્પણી કરી છે, પરંતુ થરાદમાં જે આજે એમણે જે ટિપ્પણી કરી એ બહુ કડક શબ્દોમાં કરી છે. ખાસ કરીને એવું માનવામાં આવે છે કે દશામાનું જે વ્રત છે એ મોટા ભાગે ઠાકોર સમાજની પબ્લિક કરે છે, અને એવી પબ્લિક જે દશામાનું જે વ્રત કરી રહી છે, જે આમાં ભગવાનનું શું છે ને એ કોઈને ખબર જ નથી, અને એવી પબ્લિક કરી રહી છે જે ખાસ કરીને પછાત હોય, ગરીબ વર્ગ હોય, કોઈ વ્યવસ્થિત રીતે સારા એવા ઘરના જે વ્યવસ્થિત વેલ એજ્યુકેટેડ હોય એવા લોકો દશામાનું વ્રત કરવા પણ તૈયાર નથી, કેમ કે એ પણ એક મોટી અંધશ્રદ્ધાનો વિષય છે. લોકો ખાસ કરીને દશામાના વ્રતના કારણે કેટલા લોકો એનું આખું એક કહેવાય ને ભગવાનની આસ્થા પાછળ એક કમાણીનો સ્ત્રોત લઈને બેઠા હોય છે, જે લોકોને નથી ખબર પડતી, અને એમાં કોઈ વિષય કોઈ બોલવા તૈયાર નથી. એટલે ગેનીબેને જે કહ્યું કે દશામાના વ્રત જેવામાં કોઈ ટાઈમ ના બગાડો, દશામાનું કોઈ તમને લાગે કે નડતું હોય તો એ મને આપી દેજો, હું મારી ગાડીમાં લઈને ફરીશ. બહુ મહત્ત્વપૂર્ણ. ગેનીબેન જેવા સાંસદ આવી વાત જ્યારે કરે તો ક્યાંક રાજનીતિક નેતાઓને થોડોક ડર રહેતો હોય છે કે ક્યાંક મારી વોટ બેંકને ના અસર પડી જાય, પરંતુ એવા મુદ્દા ઉપર બોલવા પણ માટે પણ એક હિંમત જોઈએ કે જે ગેનીબેન ઠાકોરમાં છે. અને એમાં વળી ખાસ કરીને ભુવાઓનો જે વિષય છે, હાલ તો જાણે ભુવાઓનો તો એક રાફડો નીકળી પડ્યો છે. દરેક જગ્યાએ ભુવા, અને હવે જે ભુવાઓ આવી રહ્યા છે એકદમ આધુનિક ભુવા, ઇન્સ્ટાગ્રામ વાપરતા હોય, કોઈ સાધુના કપડાં વેશમાં ના હોય પણ એકદમ પ્રોફેશનલ સારા એવા એકદમ ઇનબિન કરીને ફોર્ચ્યુનર ગાડીમાં એ રીતના ફરતા હોય છે અને વિડીયો વાયરલ થતા હોય છે, અને લોકોને પોતાની જાળમાં ઇન્ફ્લુઅન્સ કરીને પોતાની જાળમાં ફસાવીને પોતે કમાણી કરતા હોય છે. આ ભુવાઓનું કશું જ કામ નથી. ભાઈ ભાઈમાં ઝઘડા કરાવવાનું હોય છે. કોઈ કશું દુઃખ જેવું કશું હોતું જ નથી લોકોને, અને એમાં એ લોકો કે આ તો દેવદુઃખ છે. એટલે ભગવાન તમને દુઃખ આપે ને તમે એને સોલ્વ કરી શકશો? આ શું? આ તો ખરેખર ભગવાનની મજાક છે. એટલે આ બધા જ અંધશ્રદ્ધાના વિવાદ છે, અંધશ્રદ્ધાના ખૂબ આવા પ્રશ્નો રહ્યા છે. પણ ઠાકોર સમાજ એકલા ઠાકોર સમાજની પણ વાત નથી.
તમે ઠાકોર સમાજ હોય, ચૌધરી સમાજ હોય, દલિત સમાજ, હરિજન સમાજ, રબારી સમાજ, ઇવન પાટીદાર સમાજ પણ આવો ઇન્વોલ્વ છે કે જેમાં ભુવાઓનું ખૂબ ચાલી રહ્યું છે. એટલે ઘણા બધા સમાજો જે પછાત જે રહી જાય છે એમાં આવી અંધશ્રદ્ધાનો ખૂબ મોટો ભાગ ભજવી જાય છે. આ જે નાના નાના બાળકો રમેલમાં જઈને બધું જુએ તો પછી એમના પર એ જ અસર થવાની છે. અને જે લોકો એ બધું રમેલને આ ભુવાઓનો જે ભોપાળા જે કરી રહ્યા છે એ લોકોમાં જે એ વિષયને જે લોકો શ્રદ્ધા માની રહ્યા છે એમને એ વસ્તુ અંધશ્રદ્ધા છે ને એ કહેવાવાળું પણ કોઈ નથી. કોઈ પણ સામાજિક પ્લેટફોર્મ પર રહેલો વ્યક્તિ કે જે સમાજનો આગેવાન છે કે પછી રાજકીય આગેવાન છે એ ક્યારેય એ લોકોને એવું નથી કહેતો કે આ બધું ખોટું છે, કેમ કે એની વોટ બેંકનો સવાલ છે. એ ક્યાંક એ પોતે પણ એમાં ભુવાઓને ના માનતો હોય તો પણ એ ત્યાં જશે, ભુવાની વાત પણ કરશે, ભુવાનો વખાણ પણ કરશે. કેમ કે એવું કરવાથી ભુવા પાછળ જે પબ્લિક છે એ બધી જ એને સપોર્ટ કરશે. આ રીતની એક આખી રાજકીય રમત રમાઈ રહી છે અને એના કારણે ક્યાંક ઘણા બધા એવા સમાજો છે કે જે પોતાની જાતને પછાત કહી રહ્યા છે એ પછાત પાછળના પણ આવા પણ કારણો રહ્યા છે. પરંતુ બનાસકાંઠાના સાંસદ કોંગ્રેસ નેતા જ્ઞાનીબેન ઠાકોરે આ ખૂબ મહત્ત્વપૂર્ણ બાબત કહી છે જેના ઉપર દરેક સમાજે ખાસ નોંધ લેવી જોઈએ. અને સમાજ સુધારણાની જો વાત કરતા હોય તો દરેક નેતાઓએ આવા બધા મુદ્દા ઉપર બોલવું જોઈએ, ખાસ કરીને ભુવા ઉપર, કેમ કે ભુવાઓ તો દરેક સમાજને બરબાદ કરી રહ્યા છે. આ ભુવાઓના કારણે જ ઘણા બધા દુઃખ ઊભા થઈ રહ્યા છે અને ખૂબ સમાજ પાછળ પડી રહ્યો છે અને ખૂબ શિક્ષણથી ખૂબ દૂર જઈ રહ્યો છે આ ભુવાઓના કારણે. કેમ કે ભુવો ક્યારે એમ નથી વાત કરતો કે તમારા ઘરમાં આર્થિક સમસ્યા છે તો એના મા બાપને ક્યારે એવું નહીં કહે કે તમારા બાળકોને ભણાવો, એવું તો ક્યારે નહીં કહે કે તમારા મા બાપને તમારા બાળકોને અમદાવાદ ભણવા મોકલી દો, દિલ્હી ભણવા મોકલી દો, આવું ક્યારેય નહીં કહે. પણ એ કહેશે શું, તમારા ભાઈએ માતા મોકલી છે, તમારી બેને માતા મોકલી છે, તમારા આને XYZ અને માતા મોકલી છે. કોણ માતા મોકલી અને કોના મોકલવાથી ભગવાન વળી આવતા હશે? આ શું નોનસેન્સ જેવી વાતો થઈ રહી છે. એટલે આવા ભુવાઓથી દૂર રહેવું છે, દૂર રહેવું પડશે જો તમે વિકાસની આશા રાખતા હોય. અને ખાસ કરીને દરેક સામાજિક આગેવાનને, દરેક રાજકીય આગેવાનને વિનંતી છે કે આવા મુદ્દાઓ ઉપર તમે બોલવાનું શરૂ કરો. જો અંધશ્રદ્ધા જેવા મુદ્દા ઉપર બોલાય તો ચોક્કસ એની મોટી અસર પડી શકે એમ છે. જ્ઞાનીબેન ઠાકોરે આ જ્યારે વાતચીત કરી છે તો એ મહત્ત્વપૂર્ણ બાબત છે અને ખાસ કરીને જ્ઞાનીબેન પાછળ ઘણી બધી પબ્લિક જે ઇન્ફ્લુઅન્સ છે, જ્ઞાનીબેનને ઘણા લોકો પોતાની બેન માને છે, તો એવા લોકો ઉપર ચોક્કસ અસર થશે કે જેનો ફાયદો એ ઠાકોર સમાજને ચોક્કસ થશે. એટલે આવા બધા મુદ્દાઓ ઉપર રાજનીતિ થવી ખૂબ જ જરૂરી છે.